સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પાઠ 15ની શરૂઆત કરવાની છે, જળ પરિવાહ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આપણને થાય, જળ પરિવાહ એટલે શું? જળ પરિવાહ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી તરીકે ગણાય છે કે નદી તંત્રનું જે વ્યવસ્થિત પ્રણાલી છે, નદીનું ઉદ્ભવ સ્થાનથી લઈ અને નદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં સુધી નદીની કઈ રીતના પ્રણાલી છે એના માટે જળ પરિવાહ શબ્દ વાપરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જળ પરિવાહ પાઠ પરીક્ષાની અંદર તમારે બ્લુપ્રિન્ટના આધારે 7 ગુણનો રહેશે। એટલે પરીક્ષાની અંદર આ પાઠમાંથી 7 માર્ક્સનું પૂછાશે। તો આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓની પ્રણાલીઓ વિશે માહિતી મેળવવાની છે કે હિમાલયની નદીઓ, ભારતની નદીઓના 2 પ્રકાર પડે છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓ। આ બંને નદીઓની અંદર શું તફાવત જોવા મળે છે, ઉપરાંત નદીની પ્રણાલી કઈ રીતે છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી ઘણા એવા પારિભાષિક શબ્દો તમને સમજાવવામાં આવશે। એ શબ્દો તમારે પાકી નોટની અંદર નોંધ કરતું જવાનું છે। પહેલો શબ્દ આવ્યો જળ પરિવાહ। તો કે એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે જળ પરિવાહ શબ્દ વાપરવામાં આવે છે। ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે। મુખ્ય નદી એક હોય છે અને એની શાખા નદીઓ, આપણે ભારતની સૌથી મોટી નદી ગંગા નદીની વાત કરીએ તો મુખ્ય નદી ગંગા છે। તો ગંગા ને એની શાખા નદીઓ છે ઘાઘરા, ગંડક, કોશી। આ બધી એની શાખા નદીઓ છે જે ગંગાને મળે છે। એટલે ભારતની નદીઓ એક મુખ્ય નદી છે અને ત્યાર પછી શાખા નદીઓ આવી અને જુદી જુદી દિશાએથી જોડાય છે। આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે। નદીનું જે પાણી છે એ કાં સરોવરને મળે, સાગરને અથવા તો રણ પ્રદેશને। આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે। બીજી સંકલ્પના કે પારિભાષિક શબ્દ નદી બેસિન એટલે શું? તો નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય ક્ષેત્રને નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે। કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે। નદીનું વહેણ છે ઉદ્ભવ સ્થાનથી લઈ, મોટાભાગે નદી છે એ પર્વતમાંથી જ ઉદ્ભવે છે। તો જળ વિભાજક કે નદીનું વહેણ આવે છે ને વચ્ચે કોઈ પર્વત આવી જાય, કોઈ ઉચ્ચ ભૂમિ આવી જાય તો જળ પરિવાહ છે એકબીજાથી શું થઈ જાય છે, અલગ થઈ જાય છે। એ અલગ થવાને શું કહે છે? જળ વિભાજક। નીચે તમે આકૃતિમાં જોઈ શકો પ્રવાહ અ અને પ્રવાહ બ, કે પ્રવાહ અ છે એ પ્રવાહ બની બાજુ વહે છે પણ વચ્ચે શું આવી જાય છે? જળ વિભાજક। એટલે એ નદીની દિશા શું થઈ જશે? બદલાઈ જશે, એકબીજાથી અલગ થઈ જશે। આકૃતિમાં તમે જોઈ શકો। આટલું જાણવું ગમશે। વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે અને ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે। વિશ્વનો સૌથી મોટો નદી બેસિન કે નદી જે ક્ષેત્રમાંથી પસાર થાય એને નદી બેસિન કહેવામાં આવે, તો વિશ્વનો સૌથી મોટો નદી બેસિન દક્ષિણ અમેરિકાની અંદર આવેલી એમેઝોન નદીનો છે અને ભારતનો સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે। તો ભારતના જળ પરિવાહ વિશે માહિતી મેળવીએ। ભારતની ભૌગોલિક રચનાના આધારે ધ્યાનમાં લઈએ તો ભારતની નદીઓને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ। ધોરણ 7ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વિશે માહિતી મેળવી। હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે। પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના 2 વિભાગ પાડવામાં આવ્યા છે। ભારતની નદીઓ પ્રાકૃતિક કુદરતી ભૌગોલિક રચનાને લીધે 2 વિભાગમાં વહેંચવામાં આવી છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ। વિદ્યાર્થી મિત્રો, બંનેનો તફાવત તમારે પાકો કરવાનો, કારણ કે પરીક્ષાની અંદર IMP છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ।
આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. ભારતની ભૌગોલિક રચનાના આધારે કે ઉત્તર ભારતની અંદર તમે જુઓ તો વિશાળ મેદાની પ્રદેશ આવેલો છે અને દક્ષિણ ભારતની અંદર જુઓ તો દ્વીપકલ્પીય પ્રદેશ હોવાને લીધે નદીઓમાં તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. હિમાલયની નદીઓ બારેમાસ વહે છે. કારણ શું? તો કે ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળવાને કારણે હિમાલયની નદીઓ બારેમાસ વહે છે. એના જળજથ્થામાં વધારો થતો જાય છે અને નદીનો પ્રવાહ કાયમી છે. હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્રા પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. તિબ્બતની અંદર જે માનસરોવર આવેલો છે, માનસરોવરમાંથી સિંધુ અને બ્રહ્મપુત્રનો ઉદ્ભવ સ્થાન છે. ઉત્તરમાંથી નીકળી સિંધુ છે એ પશ્ચિમ બાજુ વહે છે. મોટો ભાગ છે એનો પાકિસ્તાનની અંદર વહી અને અરબ સાગરને મળે છે. જ્યારે બ્રહ્મપુત્ર છે એ અરુણાચલ પ્રદેશમાંથી ભારતમાં પ્રવેશ કરે છે, ભારતમાં વહી બાંગ્લાદેશમાં થઈ ગંગાની સાથે મળે છે અને ત્યાર પછી છે એ બંગાળની ખાડીને મળે છે. એટલે સિંધુ અને બ્રહ્મપુત્ર બંને ઉત્તરમાં પર્વતમાળામાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે, કોતરો બનાવેલી છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. કારણ કે હિમાલયની નદીઓનું ઉદ્ભવ સ્થાન ઉત્તર છે અને જ્યારે આપણા મહાસાગરો, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી કે અરબ સાગર ગળો એ નદીઓથી કઈ બાજુ આવેલા છે? દક્ષિણ બાજુ. એટલે એને લાંબો રસ્તો પસાર કરવો પડે છે. અહીંયા નદીની વિભિન્ન જુદી જુદી અવસ્થાઓ આપેલી છે કે પર્વતમાંથી નદીનો સ્ત્રોત ઉદ્ભવે છે તો જે એની ઉપરનો ભાગ આવેલો હોય છે એને ઉપરવાસ કહેવામાં આવે છે. મધ્ય ભાગની અંદર નદીઓ મેદાની પ્રદેશમાંથી વહે તો એનો આકાર કેવો થઈ જાય? વિસર્પણ, સર્પ આકાર જોવા મળે છે. અને હેઠવાસમાં પહોંચે ત્યારે નદીઓ એનો પ્રવાહ ધીમો પડે છે એટલે નાળાકાર સરોવર રચાય છે. ઘોડાની નાળ જેવા સરોવરની રચના થઈ છે, આકૃતિની અંદર તમે જોઈ શકો. અને ત્યાર પછી નદી સમુદ્રને મળવા જાય ત્યાં ડેલ્ટા મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. જુદા જુદા ફાટાઓમાં વહેંચાય અને નદી છે એ સમુદ્રને મળે છે. ત્યાર પછી નદીની 4 પ્રણાલી અહીંયા આપવામાં આવેલી છે: વૃક્ષાકાર પ્રણાલી, જાળીયાકાર, આયતાકાર અને કેન્દ્રત્યાગી. તો હવે ચારેયની આપણે માહિતી મેળવીએ તો વૃક્ષાકાર રૂપરચનામાં શું હોય? આ નદીની જુદી જુદી ગોઠવણી થયેલી છે શાખા નદીઓની. તો કે વૃક્ષાકારમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ગંગા નદીની પ્રણાલી કેવી છે? વૃક્ષાકાર. કે એક મુખ્ય નદી છે અને બીજી શાખા નદીઓ એને મળે ત્યારે આકાર કેવો થાય છે? વૃક્ષની ડાળી જેવો. એટલે વૃક્ષાકાર રૂપરચના કહેવામાં. બીજી છે જાળી આકાર. પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે. પર્વતમાંથી જે પણ કંઈ ઝરણા નીકળે છે પહાડનો ઢોળાવને લીધે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાળી આકારની બને છે. ચિત્રમાં તમે અહીંયા જોઈ શકો. જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણાઓ. ત્યાર પછી ત્રીજી છે આયતાકાર પ્રણાલી કે મુખ્ય નદીને એની શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય આવી રૂપરચનાને છે એ આયતાકાર રચના કહેવામાં આવે છે. મોટા ભાગે જે ફાટખીણમાંથી વહેતી નદીઓ હોય એ આ રચના ધરાવે છે, જેમ કે નર્મદા. ત્યાર પછી છે કેન્દ્રત્યાગી પ્રણાલી. પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ. હવે નદી પરિવાહની 3 અવસ્થા: ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે કારણ કે ઢોળાવો હોવાને કારણે નદીનો પ્રવાહ કેવો હોય છે? તીવ્ર હોય છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે. સાથે શું લાવે છે? પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ, જે ઉત્તરના મેદાનની રચના થયેલી છે. આપણે 14મા પાઠની અંદર માહિતી મેળવેલી હતી. મધ્ય તથા હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડે છે. નીચે મધ્ય ભાગમાં પહોંચે એટલે નદીનો પ્રવાહ કેવો થઈ જાય છે? ધીમો. અહીં તમે આકૃતિની અંદર મેં હમણાં જ તમને સમજાવ્યું. ધીમો થવાને કારણે એનું વહન કેવું થઈ જાય છે? વિસર્પણ. અહીં તેઓનું અપવહન વિસર્પી આકારમાં જોવા મળે છે. સર્પ આકારમાં એનું વહન જોવા મળે છે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા
આકાર સરોવર રચાયા છે. મોસ્ટ એમપી હેતુલક્ષી પ્રશ્ન તમારો વિદ્યાર્થી મિત્ર કે નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાયા છે? ઘોડાની નાળાકારના સરોવર રચાયા છે. પૂરના પ્રભાવથી મેદાનોમાં કેવા સરોવર રચાયા? ઘોડાની નાળાકારના. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. જ્યાં નદી સમુદ્રને મળવા જે પ્રદેશને મુખ પ્રદેશ કહેવામાં આવે છે, ત્યાં નદી છે અનેક શાખાઓમાં વિભાજિત થઈ છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે. નદી છે ત્યાં ત્રિકોણ આકાર છે એ ધરાવે છે, ફાટાઓમાં વહેંચાય અને સમુદ્રને મળે છે. આજે વચ્ચેનો જે જમીનનો ભાગ હોય છે એ ખૂબ જ રસાળ અને ફળદ્રુપ હોય છે, જેને ડેલ્ટા કહે છે. જેમ કે સુંદરવન છે એ ગંગા નદીનો ડેલ્ટા પ્રદેશ છે, મુખ ત્રિકોણ પ્રદેશ છે. દ્વીપકલ્પીય નદીઓમાં મોસમી છે. હવે અહીંયા તમને હિમાલયની નદીનો તફાવત આગળ આપી દીધું તો અહીંયા આપેલ છે દ્વીપકલ્પી નદી. દ્વીપકલ્પીય નદીઓ કેવી છે? મોસમી. હિમાલયની નદીઓ કાયમી છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એ મોસમી છે. કારણ શું? તો કે દ્વીપકલ્પીય નદીઓનો જળજથ્થાનો આધાર માત્ર વરસાદ ઉપર હોય છે. સૂકી ઋતુની અંદર આ નદીનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો બંધ થઈ જાય છે. વરસાદ ન આવે તો નદીનો પ્રવાહ છે બંધ થઈ જાય છે, કારણ કે એનો મુખ્ય આધાર વરસાદ ઉપર છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે. હિમાલયની નદીઓ છે ઉત્તરમાંથી ઉદ્ભવે છે હિમાલયમાંથી અને સાગરોને મળે ત્યાં સુધી મેદાની પ્રદેશમાં લાંબુ અંતર કાપે છે, એટલે હિમાલયની નદીઓ લાંબી છે. જ્યારે આ નદીઓ દ્વીપકલ્પીય દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પીય પ્રદેશોમાંથી એનો ઉદ્ભવ છે અને તરત જ સમુદ્રને ઢોળાવાને કારણે મળી જાય છે, એટલે એની લંબાઈ ઓછી છે. તેમજ આ નદીઓ છીછરી છે, ઊંડી નથી, છીછરી છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. મોટાભાગને ભારતનો જે ભૌગોલિક પ્રદેશ છે પહાડોનો ઢોળાવને કારણે કે પશ્ચિમ ઘાટ આવી જવાને લીધે છે મોટાભાગની નદીઓ છે એ પશ્ચિમ બાજુએથી નીકળે છે, ઉદ્ભવે છે અને પૂર્વ તરફ વળે અને બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. નદીઓને એકબીજાથી અલગ કરે છે એ કયો ઘાટ છે? પશ્ચિમ ઘાટ, જે દક્ષિણ ભારતમાં આવેલો છે. તો હમણાં મેં તમને ચારે આકારની પ્રણાલીઓ સમજાવી, એની અહીંયા માહિતી આપેલી છે. હવે નકશો જોઈએ તો ભારતની નદીઓ, મુખ્ય નદીઓ અને સરોવરો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, નકશાપૂર્તિની અંદર પ્રશ્ન પૂછે છે કે કોઈ પણ એક નદીનું ઉદ્ભવ સ્થાનથી લઈ અને સમુદ્રને મળે ત્યાં સુધી દર્શાવવાની થશે. બીજું કે એક સરોવરની માહિતી પણ માગશે. કોઈ પણ સરોવર હોય એ સરોવરની આપણે માહિતી સૌપ્રથમ મેળવીએ. વુલર સરોવર છે, સાંભર સરોવર છે, સિલકા સરોવર, કોલેરુ સરોવર, લિંગામકી સરોવર છે, પુલિકટ સરોવર, વેમનાથ સરોવર છે. આ બધા સરોવર ભારતના મુખ્ય સરોવરો આપેલા છે. નદીઓની વાત કરીએ તો સિંધુની વાત કરીએ તો કે તિબ્બત પાસે જે માન સરોવર આવેલો છે ત્યાંથી તેનું ઉદ્ભવ સ્થાન છે. સિંધુ નદી છે એ તો કે જમ્મુ કાશ્મીરની અંદર લદ્દાખમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી પશ્ચિમ બાજુએ વહી અને પાકિસ્તાનની અંદર મોટાભાગનો પ્રવાહ એનો જાય છે. પાકિસ્તાનની મુખ્ય નદી સિંધુ છે, જેમ ભારતની મુખ્ય નદી ગણી શકો મોટી નદી ગંગા છે, એમ પાકિસ્તાનની સિંધુ છે. સિંધુની શાખા નદીઓની વાત કરીએ તો ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાજ એની શાખા નદીઓ છે એ સિંધુ નદીને મળે છે અને ત્યાર પછી એનો પ્રવાહ છે એ કયા સાગરને મળશે સિંધુનો? તો કે અરબ સાગરને. તમે જોઈ શકો અહીં નકશામાં. ત્યાર પછી ગંગા નદી જોઈએ તો કે ઉત્તરાખંડની અંદર ગંગોત્રીમાંથી ઉદ્ભવ સ્થાન થઈ અને ભારતની અંદર આવે છે. ભારતમાં વહી યમુના, ચંબલ, બેતવા, સોન, ઘાઘરા, ગંડક અને કોશી એની શાખા નદીઓ છે. વૃક્ષાકાર એની પ્રણાલી છે, તમે જોઈ શકો ડાળીઓની જેવી રચના થયેલી છે. ત્યાર પછી જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં બે ફાટા વહેંચે છે, એક પશ્ચિમ બંગાળમાં અને એક બાંગ્લાદેશમાં, અને કોને મળે છે? તો કે બંગાળની ખાડીને. અહીંયા તમે જોઈ શકો જે દર્શાવેલું છે હું તમને કે ગંગા છે એ જ્યારે બંગાળની ખાડીને મળે છે ત્યારે મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. ત્યાર પછી આપણે માહિતી મેળવીએ તો બ્રહ્મપુત્ર નદી છે. બ્રહ્મપુત્ર નદી છે એ તિબ્બતમાં એનું પણ ઉદ્ભવ સ્થાન માનસરોવર છે. અરુણાચલ પ્રદેશમાંથી ભારતમાં પ્રવેશ કરી બાંગ્લાદેશમાં વહી છે અને ત્યાર પછી ગંગાની સાથે મળી બંનેનો સંયુક્ત પ્રવાહ છે બંગાળની ખાડીને ભળે છે. એના પછી દક્ષિણ ભારતની વાત કરીએ તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા નદી, તુંગભદ્રા, કાવેરી, આ બધી નદીઓ છે એ
દક્ષિણ ભારતની નદીઓ છે. હવે દરેક નદીઓની પ્રણાલીઓ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે. તો હિમાલયની નદીઓની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તેનાથી આપણે શરૂઆત કરીએ. હિમાલયની નદીઓમાં સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ લાંબી છે. અગાઉ પણ આપણે માહિતી મેળવી કે નદીઓ લાંબી છે. કારણ શું? નકશાની અંદર તમે જોઈ શકો કે ઉત્તરમાં એનું ઉદ્ભવ સ્થાન છે અને ત્યાર પછી વહી અને દક્ષિણ તરફ આવે ત્યાં સુધીમાં ઘણું અંતર કાપે છે. તો એની સામે તમે દક્ષિણ ભારતની નદીઓ જોઈ શકો. નર્મદા, તાપી છે, કૃષ્ણા મહાનદી, કે એનું જે લંબાઈ છે ને એ ઓછી, કારણ કે મોટાભાગની નદીઓ પશ્ચિમ બાજુથી ઉદ્ભવી અને પૂર્વ બાજુ વહી બંગાળની ખાડીને મળી જાય. એટલે હિમાલયની નદીઓ છે એ લાંબી છે. તેમજ અનેક શાખાઓ નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. એક મુખ્ય નદી હોય, અહીં તમે જોઈ શકો, અને બીજી શાખા નદીઓ, કે ગંગાને આપણે મુખ્ય નદી લઈએ અને બીજી એની શાખા નદીઓ ઘાઘરા છે, યમુના, ચંબલ, બેતવા, સોણ, કોસી કે ગંડક, એ બધી એને મળે છે ત્યારે જે પ્રણાલી રચાય છે એ પ્રણાલીને શું કહેવામાં આવે છે? જળ પરિવાહ પ્રણાલી. તો સિંધુ નદીની પ્રણાલી આપણે જોઈએ. સિંધુ નદીનું ઉદ્ભવ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે સિંધુ નદી ક્યાંથી ઉદ્ભવે છે. તો સિંધુ નદી છે તે તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક એનું ઉદ્ભવ સ્થાન આવેલું છે. હેતુલક્ષી પ્રશ્નમાં પૂછે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. પહેલાં છે અહીં સિંધુ નદી તમે ઉપર જોઈ શકો કે સિંધુ નદીનો ઉદ્ભવ છે તિબ્બતની નજીકથી માનસરોવર પાસેથી ઉદ્ભવે છે. પહેલાં છે એ કઈ બાજુ વહે છે? તો કે પશ્ચિમમાં વહી ઉત્તર તરફ પાછી જાય છે. ઉપર તમે જોઈ શકો આપણે જમ્મુ કાશ્મીરમાં. અને ત્યાર પછી છે એ પાછી પશ્ચિમ તરફ ગતિ કરી અને ક્યાં સાગરને મળી જાય છે? તો કે અરબ સાગરને. આમ તે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે. લદ્દાખ છે વિદ્યાર્થી મિત્રો કેન્દ્રશાસિત પ્રદેશમાં આવી ગયો છે 2019થી. 31 ઓક્ટોબર 2019થી છે એ લદ્દાખ શું બની ગયો છે? કેન્દ્રશાસિત પ્રદેશ. એનો જે લેહ જિલ્લા આવેલો છે એમાં પ્રવેશ કરે છે. અહીં તેને દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. કોતરો એટલે બખોલો, ખૂબ ઊંડી બખોલો, કારણ કે એનું વહેણ કેવું છે? વધારે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. કઈ બીજી નદીઓ મળે છે? શાખા નદી જાસ્કર, નુબ્રા, શોક અને હુંજા. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. બાલ્ટિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાંથી વહી અને આગળ પર્વતીય ક્ષેત્રમાંથી તે બહાર નીકળી જાય છે. સતલુજ, બિયાજ, રાવી, સિનાબ અને જેલમ તેની શાખા નદીઓ છે. આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. અહીંયા તમે નકશામાં જોઈ શકો એની શાખા નદીઓ જેલમ, ચિનાબ, રાવી, બિયાજ અને સતલુજ પાકિસ્તાનના મિઠાનકોટ પાસે છે એ નદી સિંધુને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. કોને મળશે સિંધુ નદી? અરબ સાગરને. ઉદ્ભવ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક તે ઉદ્ભવે છે. પશ્ચિમમાં વહી ઉત્તર તરફ વહે છે, ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને ત્યાર પછી પાકિસ્તાનમાંથી વહી અને અરબ સાગરને મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. મેદાની પ્રદેશની અંદર એનો પ્રવાહ કેવો પડી જાય છે? ધીમો, કારણ કે ઢોળાવો નથી. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. નદી જે ક્ષેત્રમાંથી પસાર થાય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? નદી બેસિન. તો ભારતની અંદર સિંધુ નદીનો ત્રીજા ભાગનું બેસિન ક્ષેત્ર આવેલું છે. આટલું જાણવું ગમશે ની અંદર. સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર લાંબી છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે 1960માં કરાર થયેલો છે. એનું પાણી છે ભારત માત્ર 20% એના જથ્થાનો ઉપયોગ કરે છે અને પાકિસ્તાન એનો 80% જળજથ્થો વાપરે છે. સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. કે આ
પંજાબ છે 5 નદીઓનો પ્રદેશ છે અને આ નદીઓના પ્રદેશને કારણે ત્યાં સિંચાઈ શક્ય બની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક તમારું છે, ખાસ તમારે યાદ રાખવાનું તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. પછીનો પ્રશ્ન સમજાવો જળ પરિવાહ અને જળ વિભાજક, અને તેના પછી સિંધુ નદીની પ્રણાલી. તો એટલું હોમવર્ક તમારે પાકી નોટમાં લખી અને પાકું કરવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.